યસ નમસ્કાર, ગુડ મોર્નિંગ. જીરલ પટેલ, ફાઉન્ડર એન્ડ ચેરમેન પ્રભાકુંજ ગ્રુપ. ખૂબ જ ટૂંક સમયમાં નવસારી ક્રેડાઈના પ્રેસિડેન્ટ એવા શ્રી ભરતભાઈ સુખડે આપણા સાથે જોડાશે. 2 મિનિટ ચાલુ રાખજો એટલે ભરતભાઈ આપણા જોડે જોડાઈ જશે. આજનો વિષય છે કઈ રીતે આપણે સ્ટક પ્રોજેક્ટમાંથી બહાર નીકળી શકીએ, રિયલ એસ્ટેટ ડેવલપ કરી શકીએ, એના અનુલક્ષીને છે. મેં રિક્વેસ્ટ મોકલાવી. સો આજના જે આ વેબિનાર છે, આ સંદર્ભ વેબિનાર, એનો અર્થ એ છે કે કઈ રીતે આપણે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને વેગ અપાવી શકીએ. સો વેટ ફોર ફ્યુ મિનિટ્સ. અને ભરતભાઈ સુખડિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ અને નવસારી ક્રેડાઈ બિલ્ડર એસોસિએશનના પ્રેસિડન્ટ આપણા સાથે જોડાઈ રહ્યા છે. પાછવા મેં તને મોકલાવી, તારે વેટ એક મિનિટ વાત કરીને એમને જોડે કઈ રીતે કરવાનું છે. હેલો, એમને છે ને તમને રિક્વેસ્ટ મોકલેલી છે, એટલે તમે જેમ લાઈવ પેલું સરનું જે લાઈવ છે ને એના ઉપર ક્લિક કરશો ને તો તમારા ઉપર ત્યાં મેસેજ ડિસ્પ્લે થયું છે, તે મેસેજ પર ક્લિક કરો. યસ, આવ્યું. કર્યું એપ્રૂવ કર્યું. હા, એક જ મિનિટ, એમને એપ્રૂવ કર્યું છે. તમે તમારા પાસે જોઈનનું ઓપ્શન આવેલું છે, એડિટિંગ એમને મોકલાવ્યું પછી એને આન્સર નહીં આપ્યો કે પાછું મોકલાવો. તમને જો મોકલાવેલું છે એમને કહો પાછું મોકલાવે. પાછું મોકલાવો નહીં તમે. હા, આવી ગયું છે. અહીંયાથી સર એપ્રૂવ કર્યું, હવે તમારા પાસે જોઈનનું ઓપ્શન આવ્યું. કનેક્ટ. યસ, નમસ્કાર ભરતભાઈ. હેલો, હેલો, હેલો. હાય, નમસ્કાર. સુરત આવેલા હતા આજે, મને ખબર નહીં, પછી અહીંયા સુરત મારા તમે કે તમે તમારો મોબાઈલ લેન્ડસ્કેપિંગમાં મૂકે. લેન્ડસ્કેપિંગમાં મૂકો. તમે ઊભો છો, તમે લેન્ડસ્કેપિંગમાં મૂકી દો. હા, યસ, ધેટ્સ ઓકે, પરફેક્ટ. થઈ ગયું. ઓકે, સર્વાને નમસ્કાર. પ્રથમ તો ભરતભાઈ સુખડિયા, નવસારી બિલ્ડર ક્રેડા એસોસિએશનના પ્રેસિડન્ટ અને ચેમ્બર ઓફ કોમર્સ નવસારીના પ્રેસિડન્ટ તરીકે હાલમાં છે. એમનું સ્વાગત કરું છું આપણા લાઈવ વેબિનારમાં. આજનો વિષય આપણે કઈ રીતે કોરોનાના કાળમાં રિયલ એસ્ટેટને કઈ રીતે વેગ અપાવી શકીએ, કઈ રીતે બિલ્ડરો અને નાના ડેવલપરો સ્ટક પ્રોજેક્ટમાંથી ગેટ આઉટ થઈ શકે, અને કઈ રીતે રિયલ એસ્ટેટમાં નવી જોબની આપણે રિક્વાયરમેન્ટ ઊભી કરી શકીએ અને રોજગારીની નવી તકો ઊભી કરી શકીએ. હું હવે ભરતભાઈ સુખડિયાને વિનંતી કરીશ કે એમનો પરિચય આપે, અને પરિચિત તો છે જ ભરતભાઈથી બધા, પરંતુ એમનો પરિચય આપે અને માર્ગદર્શન આપે રિયલ એસ્ટેટના ડેવલપરો અને નાના ઉદ્યોગકારો માટે. થેન્ક યુ. નમસ્કાર સર્વે મિત્રોને, બિલ્ડર્સ, આર્કિટેક્ટ, એન્જિનિયર, લેબર કોન્ટ્રાક્ટર, રિયલ એસ્ટેટના બ્રોકરો અને ઇન્વેસ્ટરો. આજનો આ ફેસબુક પર લાઈવ પ્રોગ્રામ જીનલભાઈએ 2 દિવસ પહેલા મને કીધું કે ભરતભાઈ, આપણે આ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જે કોરોના પછી આ 1.5 વર્ષમાં મંદીનું વાતાવરણ છે, એને એ વાતાવરણમાંથી આપણે કેવી રીતે બહાર આવી શકીએ, અને જે કોઈ મિત્રોએ ઇન્વેસ્ટમેન્ટ અથવા તો રિયલ ઘરની જરૂર છે તેઓને ઘરથી બહાર કાઢી અને કેવી રીતે અમારી બુકિંગ ઓફિસ સુધી લાવી શકાય, એને માટેનો આ વેબિનાર છે. તો પહેલો મુદ્દો એ છે કે કોવિડમાં આ 1.5 વર્ષ દરમિયાન આપણે કઈ રીતે
રિયલ એસ્ટેટ બિઝનેસના પુશિંગ આપી શકીએ, એટલે કે એને વેગ આપી શકીએ. ખરેખર ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. મારે સર્વ ગ્રાહકોને કે ઇન્વેસ્ટરોને વિનંતી છે કે જેને ઘરની જરૂર છે, જે કોઈ પાસે ફંડિંગ છે અથવા તો થોડું ફંડિંગ છે અને થોડું બેન્કિંગ લોનની જરૂર છે અથવા તો 100% લોનની જરૂર છે, વિનંતી છે. હું બિલ્ડર છું એટલે નથી કહેતો, પરંતુ આ રાઈટ ટાઈમ છે. જો આ સમયનો તમે ઉપયોગ ન કરશો અને તમને જ્યાં ગમે ત્યાં, જ્યાં તમારે ઘર લેવું હોય ત્યાં, પરંતુ તરત જ નિર્ણય લઈ અને ત્યાં ઘર લઈ લેજો. આ જેવું 2-4-6 મહિનામાં કોવિડ નું વાતાવરણ પોઝિટિવ આવશે અને લોકોમાં નેગેટિવિટીની જગ્યાએ પોઝિટિવિટી આવી જશે, ત્યારે તમે રહી જશો અને બીજા માણસો ઘર લઈ જશે. તો બધાને નમ્ર વિનંતી છે કે નાના માણસો, એટલે કે એફોર્ડેબલ સ્કીમો છે જે સરકારે એક્સટેન્ડ કરી છે. આ સ્કીમ અત્યારે 2021માં પૂર્ણ થવાની હતી, એટલે એ સ્કીમ હજી ચાલુ છે. એ સ્કીમનો લાભ જો તમે ન લેશો તો ખરેખર તમને લોસ જશે. અને મટીરિયલના ભાવો ડીઝલ અને પેટ્રોલના લીધે ઘણા બધા વધી રહ્યા છે, પરંતુ જે આ 1.5 વર્ષના બિલ્ડરની હાલત છે, અમે તો સ્વીકારી લઈએ છીએ કે અમારી સેલ ખરેખર ખૂબ જ ડાઉન ગયો છે. અમારો માલ બધો રેડી છે, રેડી ટુ પોઝેશન હોય એવા બિલ્ડિંગોમાં તમે વિના સંકોચે ને વિના વિચારે તરત જ તમે આ નિર્ણય લઈ અને બિલ્ડર પાસે પહોંચી જાઓ અને 2-5-10 દિવસમાં નિર્ણય લઈ લો. અને બેંકે પણ અત્યારે ઘણા જ નીચા રેટે, એટલે 7.35 બહુ નીચો રેટ છે ઇન્ટરેસ્ટ રેટ, અને બેંક પાસે 100% લોન લ્યો. અને જો તમે ઈએમઆઈ ભરવાને સક્ષમ હોય તો તમે તરત જ ઇન્વેસ્ટમેન્ટ કરી અને ઘર લેશો, તો ફ્યુચરમાં તમે યાદ કરશો કે અમને ખેડાઈ નવસારી બિલ્ડર એસોસિએશનના જે કોઈ સભ્યો હતા એમણે જે સલાહ આપી, એ ખરેખર અત્યારે તમને જે 15-20-25% જે ડિસ્કાઉન્ટ મળે છે, સારા પ્રોજેક્ટમાં જાઓ, ટાઇટલ ક્લિયર હોય એવા પ્રોજેક્ટમાં જાઓ, અને લોકોની વાતમાં ન આવ્યાથી તમે સ્થળ પર જઈ અને નિહાળો કેવું ફ્લોરિંગ છે, કેવું સેનેટરી છે, કેવો બારી દરવાજા છે, કેવું પાર્કિંગ છે, કેવું લોકેશન છે, કઈ વસ્તુ કઈ ક્વોલિટીની વાપરી છે, તમારે નજરે નિહાળીને લેવાનું છે, નહીં કે તમારે પેપરના પાને જોઈને બુકિંગ કરવાનું છે. એટલે ખરેખર ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. અને આ કોઈ અમારું માર્કેટિંગ નથી, પરંતુ રિયાલિટી તમને અમે જણાવીએ છીએ. અમારે તો માલ વેચાવાનો જ છે. આ માલ કોઈ કાંદા બટાકા કે શાકભાજી તો છે નહીં કે બગડી જવાની. બિલ્ડર જો અત્યારે સર્વાઈવ થશે તો એ જ માલના 2 ગણા 3 ગણા રૂપિયા થવાના છે, અમને ખબર છે. કારણ કે હું તમને એક દાખલો આપું કે હું જો પ્રોજેક્ટ કરી રહ્યો હોય ને બાજુમાં જીનલ મારો મિત્ર એ જો પ્રોજેક્ટ કરવા આજે આવે અને જમીન લઈ અને બાંધકામ કરે, તો મારો બિલ્ડિંગ રેડી છે, એ બિલ્ડિંગની કોસ્ટ મને જે પડી છે, જે કન્સ્ટ્રક્શન કોસ્ટ છે, જે લેન્ડ કોસ્ટ છે, આ કોસ્ટ જીનલ મારા કરતા 30-40% વધારે ભાવે વેચી શકશે, એ મને ખબર છે. એટલે એ 30-40%નો મને બેનિફિટ મળશે. અને રેડી આપણે કોઈ કાર લેવા નીકળીએ તો કાર લેવાનો જે ઉમંગ હોય, જે જુસ્સો હોય, આપણે શોરૂમ પર જઈએ કે ભાઈ આ મોડેલની કાર મને જોઈએ છે, તો જે શોરૂમના માલિકો અથવા તો સેલ્સ વાળો એમ કે સાહેબ આ કાર તો તમને 3 મહિના 4 મહિના વેટિંગમાં છે, તો ત્યારે તમે એમ કહો કે ભાઈ ના, કોઈ ઓન છે તો હું લેવા તૈયાર છું. એટલે જે ગમતી વસ્તુ છે આજે તમારે ઓન પણ નથી આપવાનું, અને સામેથી બિલ્ડર તમને ડિસ્કાઉન્ટ આપશે, એ પણ શોર્ટ ટાઈમ પૂરતું છે. એ બી તમને હું જણાવી દઉં કે અમે જ્યારે 2400-2500 રૂપિયા નવસારીની વાત કરું તો વેચતા હતા, આજે અમે 100 રૂપિયા સસ્તો માલ સામેથી વેચીએ છીએ, કારણ કે અમને પૈસાની જરૂર છે. પણ જ્યારે માર્કેટ એકવાર પુશઅપ થાય છે ને, રિયલ એસ્ટેટના મારો 25 વર્ષનો અનુભવ છે કે માર્કેટ રાતોરાત પુશઅપ થાય છે, રાતોરાત માર્કેટ અપ થઈ જાય છે, ત્યારે અમે 100 રૂપિયાની જગ્યાએ 200 રૂપિયા ભાવ વધારી દઈએ છીએ અને ડાઉન પેમેન્ટ વધારે મુકાવીએ છીએ, અને સાથે સાથે બેંક પણ એનો ઇન્ટરેસ્ટ રેટ વધારી દે છે. એટલે આ રાઈટ ટાઈમ છે. કોઈ પણ જાતની મંદી છે જ નહીં, કોઈ પણ જાતનું રિયલ એસ્ટેટમાં એવું નેગેટિવ પાસું છે જ નહીં. પરંતુ લોકો, જે બિલ્ડરો નવા આવ્યા છે, જેને બીજા બિઝનેસ કરીને જે કન્સ્ટ્રક્શનમાં પોતાના રૂપિયા થોડા ઘણા રોકે છે અને 5-10 પાર્ટનરો મળીને જે કોઈ પ્રોજેક્ટ કરે છે,
એને માટે ખરાબ સમય છે, કારણ કે એ લોકોને નોલેજ નથી, કારણ કે એ લોકો પાસે કોઈ એક્સપિરિયન્સ નથી. કોઈ પણ ધંધો આપણે કરીએ કે આપણા બાપ દાદા કહેતા કે કોઈ પણ ધંધો કરીએ તો 1000 દિવસ એને માટે આપવા પડે. 1000 દિવસ એટલે 3 થી 3.5 વર્ષ. 3 થી 3.5 વર્ષનો અનુભવ જેને પાસે હશે એને માટે કોઈ પણ ધંધો, કોરોના હોય કે બીજી કોઈ પણ મહામારી હોય, તો એ ધંધો અશક્ય નથી, કારણ કે એને ખબર છે. અને રિયલ એસ્ટેટનું તો સાયકલ છે ભાઈ, કે દર 7-8 વર્ષે આ તો બનવા જોગ છે કુદરતી કે કોરોના નો મહામારી આવી ગઈ, તે છતાં પણ એ કોરોના પહેલા પણ અમારે રિયલ એસ્ટેટમાં મંદીનું વાતાવરણ હતું. એટલે એ જે સાયકલ છે એ હવે પૂરી થવાને આરે છે. છેલ્લા 7-8 વર્ષથી 13-14 પછી રિયલ એસ્ટેટમાં મંદી ચાલુ ધીમે ધીમે થઈ હતી, તો હવે એ મંદી પૂરી થવાને આરે છે. કોરોનાની મહામારી રહે કે ન રહે, લોકો પાસે પૈસા છે જ, પરંતુ લોકો સસ્તું થવાની રાહ જોઈને બેઠા છે, અને એ વસ્તુ શક્ય નથી બનવાની. લોકોએ વિચારી લેવું જોઈએ કે જ્યારે રો મટીરિયલના ભાવ વધતા હોય, રિયલ એસ્ટેટમાં, કન્સ્ટ્રક્શનમાં રેતી, કપચી, સ્ટીલના ભાવ ડબલ, ઓલમોસ્ટ 100% નો ભાવ વધારો થયો હોવા છતાં પણ આજે તમને જૂના ભાવે જો માલ મળતો હોય, ફ્લેટ મળતા હોય, બંગલા મળતા હોય કે બીજું કોઈ પણ જાતનું કોમર્શિયલ પણ મળતું હોય ને તમારે ટાઇટલ ક્લિયર હોય, કોઈ પણ જાતની બીજી અવચર ન હોય, અને સ્થળ પર જે પ્રમાણે તમે વિચારેલું એ પ્રમાણેનું જ બાંધકામ હોય, એ જ પ્રમાણેનું પાર્કિંગની સુવિધા હોય, તો આંખ વીંચીને આ જેવો સેમિનાર પતે તરત જ તમે ઇન્ક્વાયરી કરવા નીકળી પડજો. અને ઇન્વેસ્ટરોને ખાસ વિનંતી, જે કોઈ ઇન્વેસ્ટરો બહાર નીકળી ગયા છે એ લોકોએ નેગેટિવ પાસું રિયલ એસ્ટેટનું જોયું છે, પરંતુ શેર માર્કેટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, શેર માર્કેટમાં તમે કોઈ કંપનીને જોવા ગયા નથી. એ બધું બુમિંગ હોય છે અને કાગળિયા પર હોય છે, અને શેર માર્કેટના બ્રોકરો જે મોટા મોટા માથાઓ હોય છે તે રોજના અને ફોરેન ઇન્વેસ્ટરો હોય છે, એ લોકો સાથે ડીલિંગ કરી અને શેર માર્કેટને પુશઅપ આપે છે. ખરેખર રિયલમાં આ કોરોનાના ટાઈમમાં કઈ કંપનીએ રિયલમાં પ્રોફિટ કર્યો હશે જીનલભાઈ? છે કંપનીએ જોવા નથી ગયા, એનું પરફોર્મન્સ કેટલું છે, ના રેશિયો પ્રમાણે તમારો ગ્રોથ એટલો નથી જે વેચ્યા. રિયલ એસ્ટેટમાં હંમેશા માટે ટાઈમ બિંગ જો તમારી પાસે ધીરજ કોઈ નવી વાઈફાઈ ચાલુ છે. કેવો
હવે પછી આ તો દાખલો આપો કે 5 વર્ષ હશે તો હોય, પરંતુ આ જો ફ્લેટ લીધો હશે તો તમારે ભાડું નહીં ભરવું પડે, સાથે સાથે ભાડાનામાંથી ઈએમઆઈ ભરાઈ જાય અને તમારા ફ્લેટની કિંમતનો રાઈઝ મળે. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરો અથવા તો હા લાઈવ કર્યું મેં તને મોકલાવ્યું. હજી પણ હેલો ઓકે. રિયલ એસ્ટેટ ના દરેક ડેવલપરોને વિનંતી છે કે હવે પછી બિઝનેસમાં આપણે ધરખમ સુધારો કરવો પડશે. દરેક બિલ્ડરોએ ડેવલપરોએ જમીનના ટાઇટલ ચેક કરવા પડશે. જમીનના 60 વર્ષના ટાઇટલો ચેક કર્યા બાદ જ જમીનની ઓફર આપવી પડશે. કારણ કે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટી રેરા એ એટલી સ્ટ્રિક્ટ છે કે તમારું 60 વર્ષ પહેલાનું પણ કોઈ ટાઇટલ જો ક્લિયર ન હશે અને ભવિષ્યમાં કંઈ પણ પ્રોબ્લેમ આવશે તો એની જવાબદારી ડેવલપરની બિલ્ડરની રહેશે. અને એ લોકો પાસે એટલા પાવર છે કે તમને બિહાઇન્ડ ધ બાર જેલમાં પણ મૂકી શકે છે. એટલે બિલ્ડરોને ખાસ વિનંતી છે કે કોઈ પણ સાઇડ બિઝનેસ ન કરવો. માત્ર જો બિલ્ડર બનવું હોય તો બિલ્ડરની 24/7 ઓફિસ ચલાવવી પડશે. એમાં માર્કેટિંગ, એકાઉન્ટન્ટ, રેરા, જીએસટી આ બધાનું જ્ઞાન રાખવું પડશે. પહેલા આપણે જમીન લઈ લેતા, કોન્ટ્રાક્ટર બિલ્ડિંગ બાંધી દેતો અને આપણે ખાલી પૈસા ગણતા. હવે એવું ચાલશે નહીં. રોજ સાઈડ ઉપર તમારે રાઉન્ડ મારવો પડશે. ઓફિસમાં એસીમાં બેઠા બેઠા કોઈ કામ થશે નહીં. તમારે જાતે બાયલોઝ જે બાયલોઝનું તમારે અભ્યાસ કરવો પડશે અને એક એક વસ્તુનું તમને પોતાને નોલેજ હોવું જોઈએ. આર્કિટેક્ટ પાસે પ્લાનિંગ કરાવો તો આર્કિટેક્ટ સાથે બેસો, કારણ કે આર્કિટેક્ટ કરતા વધારે બાયસ આવે છે અને એ લોકોની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ તમને વધારે ખબર હોય છે કે ભાઈ કિચન કેટલી સાઇઝનું જોઈએ, હોલ કેટલી સાઇઝનો જોઈએ, બાલ્કની કેટલી જોઈએ અને સ્ટોર રૂમ કેટલો જોઈએ અને બીજી બધી એમ્યુનિટીઝની રિક્વાયરમેન્ટ ડાયરેક્ટ તમે કસ્ટમર સાથે વાતચીત કરો છો એટલે તમને એ સર્વેમાં
ખબર પડે કે 100 કસ્ટમરોની ઇન્ક્વાયરી આવે છે તો મેક્સિમમ કસ્ટમરોની શું રિક્વાયરમેન્ટ છે. એટલે આર્કિટેક્ટ સાથે પ્લાનિંગ કરતા પહેલા તમે મીટિંગ કરો, ડિસ્કશન કરો, અને આર્કિટેક્ટની નહીં પરંતુ તમારી ડિમાન્ડ તમે આર્કિટેક્ટને કહો એ પ્રમાણે પ્લાનિંગ કરે. બીજું કે વાસ્તુશાસ્ત્ર એટલું જ મહત્વનું થઈ ગયું છે. પહેલા લોકોએ ઘર જ લેવા હતા, પરંતુ ઘરની સાથે સાથે એ લોકોને એમ્યુનિટીઝ, વાસ્તુશાસ્ત્ર, ક્વોલિટી અને ક્વોન્ટિટી અને કાર્પેટ એરિયા, આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં લેવી પડશે. અને એ જો બસ તમને ખબર ન હોય તો એને માટે તમે સ્પેશિયલ 6 મહિનાનો ટાઈમ કાઢો, તમે એક્સપોર્ટની સલાહ લો અને ત્યારબાદ તમે કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ઝંપલાવો, અથવા તો તમે એવા પાર્ટનરો તૈયાર કરો અથવા એવા પાર્ટનરો સાથે સિન્ડિકેટ બનાવો અને એક કંપની બનાવો કે જે લોકો એક્સપિરિયન્સ વાળા હોય, કોઈની પાસે માર્કેટિંગ વધારે પાવરફુલ હોય, કોઈની પાસે કન્સ્ટ્રક્શન સાઇટનું વધારે નોલેજ હોય. એટલે બધી જવાબદારીઓ શેર કરી શકે અને જવાબદારીઓ લઈ શકે એવા પાર્ટનરો સાથે કામ કરો. અને પાર્ટનરો 2 થી 3 થી વધારે રાખવા હિતાવહ નથી, એ મારી સલાહ છે. પછી તો તમે તમારી રીતે કરી શકો, કારણ કે વધારે પાર્ટનરો હોય તો એનાથી શું થાય કે ઇફેક્ટ થાય છે સાઈડ ઉપર, અને કસ્ટમરને આફ્ટર ઓલ તકલીફ પડે છે. એટલે પાર્ટનરોના મનમેદ ના લીધે જે સાઇટ પર ઇફેક્ટ થાય છે. કારણ કે ધારો કે મેં મારા કસ્ટમરનું બુકિંગ મેં કરાવ્યું હોય અને મારા બીજા 9 પાર્ટનરો હોય, તો મારા કસ્ટમરને મેં આપણે નક્કી કરેલ સમય પ્રમાણે, નક્કી કરેલ ક્વોલિટી પ્રમાણે અને નક્કી કરેલ જે કંઈ બી ડોક્યુમેન્ટ હોય એ પ્રમાણે મેં એની સાથે કમિટમેન્ટ કર્યું હોય. અને પછી આ 9 પાર્ટનરોમાંથી 5 પાર્ટનરો ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોય અને અચાનક ફાઇનાન્સની તકલીફ પડી, તો બીજા 5 પાર્ટનરોનો ઇન્વેસ્ટમેન્ટ કરવાની કેપેસિટી ન હોય, એ લોકોએ કરવું તો હોય પરંતુ એ લોકોની કેપેસિટી ન હોય, તો એ ઇફેક્ટ પ્રોજેક્ટ પર પડે છે. અને પ્રોજેક્ટ પર ઇફેક્ટ પડવાથી પેલો કસ્ટમરે જેને બુકિંગ કરાવ્યું છે એનો કોઈ વાંક નથી. એ કસ્ટમર મારી પાસે આવે ત્યારે મારે કહેવું પડે કે ભાઈ જરા થોભી જાઓ, અમારા પાર્ટનરોનો ઇન્વેસ્ટમેન્ટનો પ્રોબ્લેમ છે. એટલે પાર્ટનરો પરંતુ પાર્ટનરનો પ્રોબ્લેમ એ કસ્ટમરને કાંઈ લેવા દેવા નથી. એટલે રેરા એક્ટિવ થશે અને જેના નામે પ્રોજેક્ટ હશે, આમાં શું હોય કે અત્યાર સુધી એવું ચાલ્યું કે પાર્ટનરો હેડન એટલે કે સાયલન્ટ પાર્ટનર હોય, એ લોકોનું કોઈ જગ્યાએ નામ ન હોય. તો જે ઓફિશિયલી અંદર ઇન્વોલ્વ હશે એ લોકો પર લીગલ એક્શન લેવામાં આવશે. એટલે આ બધી વસ્તુની જાણકારી રાખવી પડશે. અને એ જાણકારી રાખ્યા બાદ તમારે તમારો ધંધો 24 કલાક ઇન્વોલ્વમેન્ટ રાખી અને માત્ર ને માત્ર દરેક રોજે રોજ જે બાયલોસ ચેન્જ થાય, રોજે રોજ માર્કેટમાં નવી આઇટમો આવે, રોજે રોજ માર્કેટમાં ભાવો ચેન્જ થાય, રોજે રોજ માર્કેટમાં કોમ્પિટિશન પેદા થાય. હવે દરેક વસ્તુ, રેતી, કપચી, સ્ટીલ, સિમેન્ટ, દરેક જગ્યાએ અલગ અલગ ભાવ છે. તમારે એ પણ નોલેજમાં લેવું પડશે. તમને ખબર હોવી જોઈએ કે આજે સિમેન્ટનો આ ભાવ છે, કેશનો ભાવ અલગ છે, ક્રેડિટનો ભાવ અલગ છે, અને સાથે સાથે કઈ ક્વોલિટીનો માલ છે. કોઈ આપણને રેતી 900 રૂપિયે ટન હોય, 1000 રૂપિયે ટન હોય, કઈ હું 700 આપીશ, તો એ 700 જે રેતી આપશે એ કદાચ રેતીમાં ક્વોન્ટિટીમાં ભૂલ લાવશે, કારણ કે રેતીનો ફરક કેશ અને ક્રેડિટનો 5-10% હોય. એનાથી વધારે ફરક ન હોય એવું નોલેજ બિલ્ડરોએ પણ રાખવું પડશે. એટલે આ વેબિનારમાં બિલ્ડરો, ઇન્વેસ્ટરો અને ગ્રાહકો જે આપણે માલ લેવા આવે છે બધાને માટે જાણકારી અમે એટલા માટે આપીએ છીએ કે મટીરિયલની કોસ્ટ વધવાથી કોઈ પણ માણસ તમને સસ્તો ફ્લેટ કે સસ્તું મકાન આપી શકવાનો નથી. એટલે તમારા મગજમાં હોય કે આ કોરોનાના લીધે ભાવ ઓછા થવાના છે ને તમે કબાટમાં પૈસા કે બેંકમાં પૈસા મૂકી રાખશો તો એ પૈસા તમારા વેડફાઈ જશે. એટલે આજે ને આજે નક્કી કરેલ હોય ને તૈયાર મકાન હોય, ટાઇટલ ક્લિયર હોય ને તમને ગમતું હોય, બધી રીતે તમે સેટિસ્ફાય હોય, તો મકાન લેવા નીકળી જજો. અને હું તમને છાતી ઠોકીને કહું છું કે તમે મને યાદ કરશો કે આ ભાઈએ કીધેલું કે મકાન લઈ લો, તો એ મકાન તમે સારી જગ્યાએ ને સારી ઇન્વેસ્ટમેન્ટ ને સારું ટાઇટલ જોઈને કર્યું હશે તો તમે એમાં 100% ફાયદાકારક રહેશો. આનાથી વિશેષ હવે આજ કોરોનામાં ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું, મારે તમને ભરતભાઈ મારે 2 થી 3 પ્રશ્ન પૂછવા એ છે. હવે જે અત્યારે જે કોરોના કે કોઈ પણ મહામારી આવી છે અને ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન આવ્યું છે,
ત્યાંથી જ્યારે બી ત્યાર પછી નવસારી જેવા વિસ્તારમાં નુડા આવ્યું. નુડા છેલ્લા 6 વર્ષથી ઇફેક્ટ છે કે નથી આપણી જમીનો એને થઈ શકતી, ઘણા બધા મુદ્દાઓ છે જે બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન રિલેટેડના છે. પરંતુ આમાં જે આમ જનતા છે, જે લોકલ પીપલ છે, કે જેને ઘર લેવું છે, જે રિયલ બાયર છે, આપણે ઇન્વેસ્ટરને એક તબક્કે સાઈડ મૂકીએ, પરંતુ જે રિયલ બાયર છે કે જેમણે ઘર લેવું છે તેને ગવર્મેન્ટે લોનની ફેસિલિટીમાં વ્યાજદર ઘણું ઘટાડ્યું. છેલ્લા 7-8 વર્ષનો મેં એક્સપિરિયન્સ છે, તમને 25-30 વર્ષનો અનુભવ છે, તો તમે જુઓ તો છેલ્લા ઘણા ટાઈમથી વ્યાજદર અત્યારે 7.5% વ્યાજદર થઈ ગયું છે, જે એક તબક્કે 6 થી 7 વર્ષ પહેલા 9.5%, 10%, 12%, 13% સુધી પણ હતું પ્રાઇવેટ બેંકોમાં. હવે ગવર્મેન્ટ તેમાં પણ સબસિડીના લાભો પણ આપે છે, સબસિડીની સહાય પણ આપે છે, પરંતુ કોઈ તબક્કે હજુ પણ જે લોકલ જનતા છે, કે જે લોકલ હેન્ડ યુઝર છે, બાયર છે, જેની સિચ્યુએશન હેન્ડ ટુ માઉથ છે, તે લોકો હજુ ડરે છે. આ ડરનો માહોલ જે ઉભો થયો છે, એ ડરનો કોરોનાના લીધે લોકોમાં નેગેટિવિટી આવી એ સ્વાભાવિક છે. કોરોનાના લીધે નેગેટિવિટી આવી છે એ સ્વાભાવિક છે. નેગેટિવિટી બધામાં આવી છે, બાયર્સમાં ને સેલર્સમાં બંનેમાં આવી છે. એટલે એ તો સમય એનું સમાધાન છે. હલો હલો ચાલુ છે? હલો સંભળાય છે? સંભળાય છે. ઓકે, આ કોરોનાની જે મહામારી છે, અને દુનિયામાં 25-50-100 વર્ષમાં આવી કોઈ મહામારી આવતી જ હોય છે. આ મહામારી એ સમય, એનું સમાધાન સમય છે. એક બિઝનેસમાં, બિઝનેસ નહીં પરંતુ એક માણસના વ્યક્તિત્વ, જોબ હોય, બિઝનેસ હોય કે કઈ પણ પ્રકારની આવકના સાધનો બંધ થઈ રહ્યા છે અને બંધ થઈ ગયા હતા. પરંતુ એમાંથી સર્વાઈવ થઈને આપણે બહાર નીકળવું એ પણ એટલી જ હકીકત છે. લોકોએ જે આ મહામારી છે એને અવસરમાં કેવી રીતે બદલી શકાય, આ મહામારીને અવસરમાં બદલવા માટેના પ્રયત્નો લોકોએ જ કરવાના છે. મારે મારા જાતે જ પ્રયત્નો કરવાના છે ને મારી જાતે જ બિઝનેસમાં પાછું લાઇનઅપ થવાનું છે. છેલ્લા 6 મહિનાથી બિલ્ડરોની હાલત શું છે એ હું સમજી શકું છું. બિલ્ડરોની હાલત કસ્ટમર કરતા ખરાબ છે, બાયર્સ કરતા સેલરની હાલત એટલા માટે ખરાબ છે કે એનું કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, અને છેલ્લા 1.5 વર્ષથી જ્યારે બિલ્ડર કોઈ પણ કન્સ્ટ્રક્શનનો પાયો નાખે છે, એનું ફૂટિંગ ચાલુ કરે છે, ત્યારથી લઈને એ 1.5 વર્ષમાં એ પ્રોજેક્ટ રેરાના નિયમ પ્રમાણે પૂરો કરવાનો હોય છે. એને પૈસા ક્યાંથી લાવવા, કેમ લાવવા, એનું મન જાણતું હોય છે. કારણ કે એક બિલ્ડિંગ બાંધે તો એ બિલ્ડિંગની 15-20 કરોડ રૂપિયાની કોસ્ટ હોય છે. એમાંથી બિલ્ડરના તો 1 કરોડ 2 કરોડ રૂપિયા કે 3 કરોડ રૂપિયા પ્રોફિટ હોય છે, એ પણ જ્યારે સંપૂર્ણ વેચાણ થઈ જાય પછી. એ બિલ્ડર ગામ, દરેક એજન્સીઓ 1000 નાની મોટી એજન્સીઓ એક બિલ્ડિંગમાં આવતી હોય છે. એ 1000 એજન્સીઓને રોજીરોટી આપવાનું કામ બિલ્ડર કરે છે. આપણા દેશની જીડીપીમાં 10 થી 15% રેશિયો, એટલે 10 થી 15% ભાગ રિયલ એસ્ટેટ બિઝનેસ એટલે કે બિલ્ડરોનો છે જીડીપીમાં. એટલે બિલ્ડર એ આ દેશનો પાયાનો માણસ છે. એ પોતે 100 નહીં પણ 1000% રિસ્ક લે છે. આજે હું મારો ધંધો બંધ કરી દઉં તો મારા ફેમિલી માટે મને કોઈ પ્રોબ્લેમ નથી કહી શકું, કારણ કે 20-25 વર્ષમાં મેં
ખાધે પીધે મારું ફેમિલી આખી જિંદગી હું રહી શકું, મારી જે લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે, તો પણ ધંધો કરું છું. એનો અર્થ એવો નથી કે હું સેવા કરું છું, પરંતુ એક રિસ્ક ફેક્ટર મારે માથે જે છે એ રિસ્ક ફેક્ટર એટલું બધું વધારે છે. એ રિસ્ક ફેક્ટર આ કોરોનાના ટાઈમમાં 10 ગણું થયું. એ 10 ગણું રિસ્ક ફેક્ટરને કેવી રીતે આપણે, જો ધંધાનો મોટામાં મોટો પ્રોફિટ કોઈ પણ મહામારીમાં સર્વાઈવ, તમે સર્વાઈવ થાવ એટલે કે ટકી જાવ ને, એટલે સર્વાઈવ ખૂબ જ જરૂરી છે. જે રીતે કોરોનાની મહામારી આવી છે એ જ રીતે મંદી એટલે રિસેશનની બી મહામારી હોય છે. એ જ રીતે જ્યારે જીએસટી લાગુ પડ્યું, એ રીતે ડિમોનિટાઇઝેશન આવ્યું, ત્યારેથી લઈને અત્યાર સુધી દરેક ધંધાનો માણસ સ્ટ્રગલ કરે છે. એ સ્ટ્રગલમાંથી પાસ થઈ અને એ સ્ટ્રગલમાં નહીં નફે નહીં નુકસાને ખાલી ટકી રહી. અત્યારે બીજું કે બિલ્ડરે જો ટકવું હોય અને જો ધંધો ચાલુ રાખવો હોય તો પ્રોફિટનો રેશિયો લોકોને એનો ફાયદો આપે. લોકો ખરાબ નહીં, પરંતુ સસ્તું અને સારું. ખરાબ અને સસ્તું આપશો તો લઈને તમારું નામ ખરાબ થશે, પરંતુ સારું વસ્તુમાં ઓછો પ્રોફિટ ગણી અને લોકોને સારી વસ્તુ કઈ રીતે વધારે આપી શકાય એના પ્રયત્નો બિલ્ડરોએ કરવાના છે. બિલ્ડરોએ ટકી કઈ રીતે રહેવું અને ગ્રાહકે કઈ રીતે આપણી ઓફિસ સુધી ખેંચી લાવવા, એને માટેના પ્રયત્નો કરવા માટે આપણે બધાએ મનોમંથન કરવું પડશે. આપણે બધાએ આપણો પોતાનો જ લાભ નહીં, પરંતુ બધાનો જ લાભ થાય એવા પ્રયત્નો કરવા પડશે. જમીન માલિક પાસે જમીન સસ્તી કઈ રીતે ખરીદી શકાય, કારણ કે આપણે અત્યારે જે પૈસા છે ને એ જમીન માલિકને પુષ્કળ આપી દઈએ છીએ અને જમીન માલિકની જંત્રી એકદમ લો પૈસા આપીએ છીએ. સરકાર ગુજરાત દ્વારા કે જેમ બને તેમ જંત્રીના ભાવ વધારો, નહીં તો પછી ન વધારે તો બિલ્ડરે જમીનનો દસ્તાવેજ હાયર કરો, ભલે ટેક્સ ભરવો પડે, પરંતુ જમીનનો દસ્તાવેજ તમે હાયર કરશો તો પ્રોજેક્ટ લોનમાં જમીનના પૈસા તમને મજરે મળશે. આ તો 10 લાખનો દસ્તાવેજ હોય ને જમીન 5 કરોડની હોય તો એમાં લોસ બિલ્ડરને છે, કારણ કે 10 લાખના દસ્તાવેજ ઉપર પ્રોજેક્ટ લોનમાં તમારી 10 લાખની જ વેલ્યુ ગણાય છે. એટલે જમીનની કોસ્ટ તમારે ઓન રેકોર્ડ, ભલે જંત્રી ઓછી હોય પરંતુ ઓન રેકોર્ડ તમારે 5 કરોડની જમીન હોય તો એટલીસ્ટ 4 કરોડનો દસ્તાવેજ કરવો જોઈએ. લોકોએ વ્હાઇટના પૈસા બુક વેલ્યુ વધારવી પડશે. બિલ્ડરોએ પોતાની પાસે 5 કરોડ 10 કરોડ, નાનો બિલ્ડર હોય તો 10 લાખની, પરંતુ જે કંઈ પણ કરો એ વ્હાઇટ બિઝનેસ કરો જેથી ગવર્મેન્ટને પણ આવક થાય, ગવર્મેન્ટે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરે. પ્રયત્નો કરો. આજે રેરા અને જીએસટી નાખવાથી આપણે બિલ્ડરો એમ કહે છે કે રેરા આવવાથી આપણને લોસ છે, પણ હું પર્સનલી મારું માનવું છે કે રેરા આવવાથી કોઈને લોસ નથી. રેરા આવવાથી જે માણસોએ સાચા કામ કરવા છે, જે માણસોએ ટાઈમે પોઝિશન આપવા છે, જે માણસોએ લાખ રૂપિયા બુકિંગ એમાઉન્ટ લીધા પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે એગ્રીમેન્ટ કરવો છે, અને જે માણસોએ ડ્રાફ્ટ દસ્તાવેજ સેલડીટ તૈયાર કરી અને કસ્ટમરને કોપી આપવી છે, એવા માણસો માટે રેરા નહીવત છે. મને રેરા નડતો નથી, કારણ કે આપણે મકાન બાંધીને જે વસ્તુ આપવાની છે એ જ વસ્તુ અને જે ટાઈમે આપવાની છે એ જ વસ્તુ આપણે કરનાર છે. પરંતુ જે માણસોએ મોટા મોટા જે બિલ્ડરો હતા દિલ્હી, મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં, જે લોકો 50-50 હજાર ફ્લેટો બાંધતા હતા અને ગવર્મેન્ટની જમીનો એ લોકો ઓક્શનમાં લેતા હતા અને ગવર્મેન્ટની જમીનો ઉપર ગવર્મેન્ટને અમુક % આપી અને પોઝિશન લઈ અને એ લોકો બુકિંગના પૈસા બીજે વાપરતા હતા. એટલે કે ધારો કે એક દાખલો આપું કે મેં કોઈ જમીન લીધી, 5 કરોડ રૂપિયાની જમીન લીધી અને એમાં બુકિંગમાંથી કરોડ રૂપિયા આવી ગયા, 1 કરોડ રૂપિયા હું બીજી કોઈ જમીન લેવા જાઉં અને એ બિઝનેસમાં વાપરું. એને માટે આ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટી આવી છે કે તમે જેના પૈસા જે કસ્ટમરે તમને આ બુકિંગ પેટે આપ્યા એમાં જ વાપરો. એટલે 30% તમને જમીનના મળે ને 70% કન્સ્ટ્રક્શન માટે મળે. 30% પૈસા તમારા જમીનના તમે ગમે ત્યાં વાપરી શકો. બિલ્ડર લોસ ક્યાં કરે છે કે જમીનના પૈસા તમે લો કોસ્ટનો સેલરીટ બનાવો છો, દસ્તાવેજ બનાવો છો,
એના લીધે તમને જમીનના પૈસા હકના જે 30% મળવા જોઈએ એ ઓછા મળે છે. એ પૈસા જે તમારા રેરા એકાઉન્ટમાં તમે નાખો એટલે 30% પૈસા તમારા પ્રાઇવેટ એકાઉન્ટમાં જાય અને 70% તમારું રેરા એકાઉન્ટમાં જાય. એટલે 70% પૈસા તમારે કમ્પલસરી કન્સ્ટ્રક્શનમાં જ વાપરવાના છે. એટલે તમારો બુકિંગ કરનાર ટાઈમ લિમિટની બહાર પણ મુંબઈમાં મેં પણ ઘણા ફ્લેટો લીધેલા 2-4 વર્ષનો ટાઈમ હોય, 8-8 વર્ષે પોઝેશન નહોતા આપતા, એ લોકો માટે રેરા છે. નાના સિટીઓ માટે રેરા કોઈ દિવસ નડતું નથી. બીજી વાત આવી જીએસટીની, તો જીએસટી એ કસ્ટમરને ભાવ વધારો લાગે છે. એટલે જ કહું છું કે કસ્ટમરને અત્યારે હું એ જ કહું છું કે અત્યારે લઈ લો, જેને પણ લેવું હોય તો લઈ લો. હવે પછી જીએસટી છે ને એ એવરેજ જીએસટી તમને 12 થી 15% લાગે છે. અમે તમારી પાસે 5% જીએસટી લઈએ છીએ, કારણ કે રિયલ એસ્ટેટમાં આપણે લમસમ જીએસટી લઈએ છીએ અને એફોર્ડેબલ હોય તો 1% લઈએ છીએ. પરંતુ જ્યારે અમે કોઈ મટીરિયલ લેવા જઈએ છીએ તો 28% અમને સિમેન્ટ પર, 18% સ્ટીલ પર અને 12% એવરેજ બધા જ મટીરિયલ પર અમને જીએસટી લાગે છે. તો હું 15% એવરેજ જીએસટી મૂકું ને એક ફ્લેટ 2000 રૂપિયા ફૂટ હોય તો 15 દુ 30, 300 રૂપિયા તો તમને જીએસટી નો ભાવ વધારો લાગશે. એટલે તમે બિલીવ કરો કે જો તમે અત્યારે ઘર ન લેશો 300 રૂપિયા 2000 ના ફ્લેટની કિંમત ઉપર એવરેજ 15% જીએસટી લગાવવું, તે કોસ્ટ હું મારા ગજવામાંથી નથી મૂકવાનો બિલ્ડર, એ કસ્ટમરને લાગવાની છે. એટલે 300 રૂપિયાનો બેઠો ભાવ વધારો એ અમારે ગવર્મેન્ટને આપી દેવાનો. બીકોઝ અમે રેતી, કપચી, સ્ટીલ, સિમેન્ટ કોઈ પણ મટીરિયલ લઈએ છીએ એમાં એવરેજ અમને 15% જીએસટી લાગે છે ને તમે અમને 10% જીએસટી 5% જીએસટી આપો છો. એટલે અમારે ભોગવવાનું રહે એવરેજ 15%. એ 15% તમારા ડેબે જાય ને તમારા કોસ્ટમાં જ જાય. એટલે અને મટીરિયલના જે ભાવો વધે એ ભાવો પણ તમને કસ્ટમરને લાગે. બીજું 80% બિલ કમ્પલસરી છે એફોર્ડેબલમાં. એટલે 80% બિલ લઈએ એટલે પહેલા શું હતું કે થોડા ઘણા 2 નંબરમાં પૈસા ઓફ ધ રેકોર્ડ વાત કરું તો આપણે બિલ ઓછા લેતા એ કસ્ટમરને જ ફાયદો થતો. આ બધો ફાયદો હવે ભૂલી જવાનું. હવે પછી નવસારી શહેરમાં તમને 3000 રૂપિયાની નીચે જો કોઈ ફ્લેટ મળી જાય તો તેમાં કંઈ ને કંઈ લોચો સમજજો. અધરવાઇઝ જેન્યુઅન માણસે બાંધવું હોય તો 3000 મિનિમમ રૂપિયા, તો પણ એનો પ્રોફિટનો રેશિયો પહેલા જેવો રહેશે નહીં. ભરતભાઈ, તમે નવસારીને હાલના તબક્કે નજીકના 10 વર્ષના ભવિષ્યમાં નવસારી માટે રિયલ એસ્ટેટ બિઝનેસ અને જે લોકો માઇગ્રેટ થતા છે બીજી સિટીઓમાં, મુંબઈ છે, સુરત છે, જે મોટી સિટીઓમાંથી માઇગ્રેટ થઈને નવસારી આવતા છે, બીકોઝ એ લોકોને હાલના તબક્કામાં જે મોંઘવારીનો માર છે અને જે કોરોનાની એક મહામારીએ લોકોને ડર ઉભો કર્યો છે કે ભાઈ નલ્લી સિટીઓમાં આપણે માઇગ્રેટ થઈએ તો થોડું સસ્તું પડશે, તો આવતા 10 વર્ષનું એક દાયકાનું તમે ભવિષ્ય નવસારી સિટી માટે, રિયલ એસ્ટેટ માટે તથા અધર ઇન્ડસ્ટ્રી માટે બી શું તમે વ્યાખ્યાન કરી શકો કે શું કલ્પના કરી રહ્યા છો? નવસારી ખરેખર એ ગાયકવાડી શહેર છે. જેને ખબર ના હોય તો હું કહી દઉં કે નવસારીમાં આખા ગુજરાતમાં જ્યારે ડ્રેનેજ વ્યવસ્થા ન હતી ત્યારની ડ્રેનેજ વ્યવસ્થા ગાયકવાડી સમયની છે. નવસારી શહેર ને હાઈવે, રેલવે અને દરિયાઈ માર્ગ, 3 માર્ગ ઇઝી અવેલેબલ છે. એક્સેસ એન્ટ્રી ઇઝી અવેલેબલ છે. ઇન્ડસ્ટ્રી માટે પણ નંબર 1 પ્લેસ છે અને રેસિડન્સ માટે ઝીરો પોલ્યુશન. અત્યારે મારું સિટી નવસારી, મારું શહેર નવસારી ઝીરો પોલ્યુટેડ શહેર છે. હવે પછીના એન્વાયરમેન્ટના જે ડેમેજ થઈ રહ્યું છે એના લીધે ગઈકાલે જ મેં પેપરમાં વાંચ્યું કે અમેરિકામાં અને બીજા મોટા મોટા જે સિટીઓ છે એમાં ન્યુયોર્ક, LA થી દૂર લોકો રહેવા જતા રહ્યા, આઇસોલેટેડ આ નવસારી જેવા શહેરોમાં કે જ્યાં વસ્તી ઓછી હોય ને, ઇન્ડસ્ટ્રી ઓછી હોય અને પોલ્યુશન ઓછું હોય. સુરતનો જે ઓવરફ્લો છે, સુરત અને નવસારીમાં 25 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. જે કોઈ માણસ આ વેબિનાર સાંભળતા હોય એ સાંભળી લે, આઉટ ઓફ નવસારીના હોય કે નવસારીના પણ હોય. નવસારીથી કોઈએ માઇગ્રેટ કરવાની જરૂર નથી. જો બિઝનેસ કરવા જેને જવું હોય એ નવસારીથી રોજ સુરત જઈ શકે, વલસાડ જઈ શકે ને મુંબઈ પણ જઈ શકે અને આ બાજુ બરોડા, અમદાવાદ સુધી પણ જઈ શકે. કારણ કે પહેલા અમદાવાદ જતા તો આખો દિવસ જોતો. હું હજારો વાર અમદાવાદ સવારે 5 વાગે નીકળું છું
તો 10 વાગ્યા 10:30 સુધીમાં અમદાવાદ અને સાંજે 5 વાગ્યા સુધી અમદાવાદ કામ કરી શકું છું ને 5 વાગે નીકળું એટલે 10 વાગે ઘરે આવી જાઉં છું। એટલે ટ્રાન્સપોર્ટેશનનો કોઈ પ્રોબ્લેમ નથી। રિયલ એસ્ટેટ માટે 101% આવતા 10 વર્ષમાં આપણે બધા અહીંયા જ છીએ, જોઈશું 10 વર્ષમાં રિયલ એસ્ટેટ માટે નવસારી નંબર 1 અને બૂમિંગ છે। આમ આપણું નવસારી છે એટલે નથી કહેતો, પરંતુ નવસારીનો ટાઈમ આવ્યો જ નથી સાહેબ। નવસારીમાં સસ્તામાં સસ્તા ઘર આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં તો ખરા જ, પરંતુ આખા ગુજરાતમાં સસ્તામાં સસ્તા ઘર આજે પણ મળતા હોય તો નવસારીમાં છે। બિલ્લીમોરા નાનું શહેર છે, નવસારીથી 10 ગણું નાનું છે, ત્યાં પણ 3000 ને 2800 રૂપિયા પર સ્ક્વેર ફીટનો ભાવ છે। વલસાડમાં 3000 થી 3500 4000 રૂપિયા પર સ્ક્વેર ફીટનો ભાવ છે। બાકીના સિટીઓ તો ભૂલી જ જાઓ, સુરત હોય કે અમદાવાદ હોય કે બીજા કોઈ પણ સિટી હોય। એટલે મારું એ કહેવાનું છે કે નવસારી હવે પછી ભવિષ્યમાં જે કોઈ ઇન્વેસ્ટરો હોય, જે કોઈ બિલ્ડરો હોય, જે કોઈ રેસિડન્સ હોય એ હોલ્ડ કરી શકતા હોય તો હોલ્ડ કરે। હવે પછી નવસારીનો સમય 100% આવવાનો છે જીનલભાઈ। અને નવસારી માટે એક્સેસ ને એન્ટ્રી, નવસારી એ નવસારી પરું છે સુરતનું। મુંબઈના જે પરા હતા પહેલા, બોરીવલીની આ બાજુ કોઈ નહોતું આવતું, પછી બોરીવલીથી દહીસર ગયા, દહીસરથી વિરાર ગયા, અત્યારે નાલા સોપારા દાણુ સુધીનો ભાવ બૂમિંગ છે 10 વર્ષમાં। તે જ રીતે સુરતથી નવસારી, નવસારીથી બિલ્લીમોરા, કોસ્ટલ જે પટ્ટો છે આખો એ પણ એટલો જ ડેવલપ થઈ રહ્યો છે। આપણી ગવર્મેન્ટ અત્યારે કોરોનાના લીધે કોઈ પણ નવા પ્રોજેક્ટો મૂકી નથી રહી, પરંતુ મને ખબર છે ત્યાં સુધી નવું જો સુરતનું એરપોર્ટ છે પણ નવસારી જિલ્લામાં આવી રહ્યું છે મરોલી પાસે। બીજું કે આપણો જે પાછળનો ડુમસ પાસેનો બ્રિજ છે તે મરોલી ઉભરાટને ડુમસને જોડતો બ્રિજ પણ પ્લાનિંગમાં છે। ત્યાર પછી એરપોર્ટ પ્લાનિંગમાં છે। ત્યાર પછી નવસારીમાં આપણે એજ્યુકેશન હબ બનાવવાની વાતો ચાલી રહી છે। મારી CR પાટીલ સાહેબ જોડે પણ 2-3 વાર મિટિંગ થઈ કે નવસારી માટે, પરંતુ આ કોરોના આવી ગયો એટલે આ 1.5 વર્ષથી આપણે જરા ડિસ્ટર્બ છીએ। અને ડીપી જ્યારે આવી જશે ત્યારે નવું નવસારી તમને 100% જોવા મળશે। કારણ કે નવસારીના જે ડીપી ડેવલપમેન્ટ ડ્રાફ્ટ તૈયાર થશે ત્યારે નવા જે 12 થી 24 મીટરના રોડો બનશે ને રોડો ફટાફટ ઓપન થશે અને જૂના ટીપીના રોડો પણ ઓપન થશે ત્યારે નવસારીનું ચિત્ર કંઈક અલગ હશે। એટલા માટે કે જે 8 ગામો ઉમેરાયા છે એ 8 ગામોનું પણ ડેવલપમેન્ટ થશે। એના રિઝર્વેશનના પ્લોટો, એમાં પબ્લિક પ્લેસ માટેના પ્લોટો આવશે। એટલે હવે પછી તમે જે મને પ્રશ્ન પૂછ્યો, મારું પર્સનલ માનવું એવું છે અને બધાને મારે એ કેવું છે કે નવસારી આવતા 10 વર્ષમાં ટોચે જોઈને ઊભું રહેશે એની હું તમને ખાતરી આપું છું। બેઠો હવે સિગ્નલ, અચ્છા સંભળાય છે? હલો, સંભળાય છે? હલો, સંભળાય છે? રિયલ એસ્ટેટ બિઝનેસ મેં આગળ કીધું એ પ્રમાણે જીડીપીના 10 થી 15% એનો સ્ટેગ હોય છે। એટલે ગુજરાત ક્રેડાઈ અને નેશનલ ક્રેડાઈ તરફથી જ્યારથી આ મહામારી શરૂ થઈ
છે. ઓકે, એટલે ક્રેડાઈ નેશનલ અને ક્રેડાઈ ગુજરાત તરફથી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ને ફાઇનાન્સ મિનિસ્ટર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ આપણા મિનિસ્ટર સીતારામનને 3 થી 4 વાર મળી આવ્યા અને પહેલું તો રિયલ એસ્ટેટ બિઝનેસને સર્વાઈવ થવા માટે ફંડની જરૂર હોય છે ને આ ફંડ આપણી જે પ્રોજેક્ટ લોન હોય છે પ્રોજેક્ટને રિકન્સ્ટ્રક્ટ કરવા માટે આપણે રજૂઆત કરી છે. કારણ કે આ કોરોનાની મહામારીમાં પહેલો જો તકલીફમાં આવ્યો હોય તો રિયલ એસ્ટેટ બિઝનેસ. આ રિયલ એસ્ટેટ બિઝનેસને જો જરા પણ પુશઅપ આપવું હોય તો ફંડની વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે જે કોઈએ પણ બુકિંગ કરાવ્યા છે એ બુકિંગના પૈસા રેગ્યુલર આવતા નથી એટલે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ઇફેક્ટ પડે છે. અને સાથે રેરાને પણ ગુજરાત ક્રેડાએ લખીને આપ્યું છે કે જે કોઈ ટાઈમ લિમિટ છે એ ટાઈમ લિમિટમાં એક્સટેન્શન આપણને આપી દીધું છે ઓલરેડી. એટલે એ રેરા ડિપાર્ટમેન્ટનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો છે. મેઇન વસ્તુ છે ફંડિંગ. તો બેંક રિયલ એસ્ટેટ બિઝનેસને ઇન્ડસ્ટ્રી ગણતી નથી. એને ઇન્ડસ્ટ્રીના લિસ્ટમાં લાવવા માટેના પ્રયત્નો ઘણા વખતથી નેશનલ ક્રેડાઈના અને ગુજરાત ક્રેડાઈના અને આખા ભારત દેશના રિયલ એસ્ટેટ બિઝનેસમાં એસોસિએશને રજૂઆત કરી છે. કારણ કે કરોડો અબજો રૂપિયા રોકીને પણ આપણું બેંકમાં બિલ્ડરનું નામ બુટલેકર તરીકે ચાલે છે એવું મને દેખાઈ રહ્યું છે કે બિલ્ડરની ફાઇલ કોઈ પણ બેંક અત્યારે હાથ પર લેતી નથી. તો એની રજૂઆત પણ જે તે ડિપાર્ટમેન્ટને કરીએ છીએ કે ભાઈ બિલ્ડર જેટલો સ્ટ્રોંગ કોઈ બિઝનેસમેન હોઈ નહીં શકે કારણ કે એનું પોતાના નામ પર કરોડ રૂપિયાની એસેટ હોય છે પરંતુ લેન્ડ જમીનને એ લોકો એસેટ ગણતા નથી બેંક. તો એ પણ આપણી રજૂઆત છે કે જમીન લેવા માટે પણ ફંડિંગ આપે. આપણે એમ નથી કહેતા કે માર્કેટ વેલ્યુનું ફંડિંગ આપે પરંતુ જે બુક પર જેની જેટલી વેલ્યુ હોય એના 70-80-50% પર ફંડિંગ આપે જે ખરેખર બેંકો આજ સુધી. પરંતુ એ બેંકના જવાબ અમે લીધા છે, રિજનલ મેનેજરો સાથે મીટિંગ કરી છે ત્યારે એવું કહે છે કારણ કે પાસ્ટમાં ઘણા બધા ચીટિંગ પણ થઈ ગયા છે એટલે એ લોકોની રીતે સાચા હતા. પરંતુ હવે જ્યારે રેરા આવી ગયું છે ત્યારે અમે બેંકને એવું કીધું, એના રિજનલ મેનેજરો સાથે ગુજરાત ક્રેડાએ મીટિંગ કરી હતી ત્યારે હું પણ ત્યાં હાજર હતો. ત્યારે એવું કીધું કે ભાઈ હવે પછી રેરા આવવાથી એવા કોઈ નોટરિયસ બિલ્ડર કે નોટરિયસ ડેવલપરો આ બિઝનેસમાં રહ્યા નથી અને રહ્યા હતા તે બધા નીકળી ગયા છે. એટલે એના માટે પણ વિચારી રહેલા છે બેંક કે ભાઈ લેન્ડ લેશે તો કન્સ્ટ્રક્શન કરશે. તમે જમીન લેવા ફંડિંગ નહીં કરશો તો બિલ્ડર કન્સ્ટ્રક્શન ક્યાંથી કરશે? અને કન્સ્ટ્રક્શન માટેની બી પ્રોજેક્ટ લોનો અત્યારે એ લોકોએ બંધ કરી દીધી છે. એટલે એ બધા પ્રયત્નો અમારા ચાલુ છે અને ગવર્મેન્ટને વિનંતી છે અને ગવર્મેન્ટને સ્ટ્રિક્ટલી અમે કહી દીધું છે કે ભાઈ જે જીડીપીમાં અમે રોજગાર ઊભો કરીએ છીએ, ગવર્મેન્ટ રોજગાર ઊભો કરવાને અસક્ષમ છે અત્યારે. તો બિલ્ડર પોતે 1000 એજન્સીઓને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજગારી આપે છે પોતાનું પ્રાઇવેટ રિસ્ક ફેક્ટર વધારીને. તો એને માટે ગવર્મેન્ટે સપોર્ટ કરવો જોઈએ. વધારે વધારે ઇન્કમ ટેક્સ પણ બિલ્ડર ભરતો હોય છે. વધારે વધારે સ્ટેમ્પ ડ્યુટી જે ગવર્મેન્ટ ટેક્સીસ છે એ પણ બિલ્ડર ભરતો હોય છે. લોકલ લેવલ પર નગરપાલિકાનો વેરો, મિલકત પ્રોપર્ટી ટેક્સ હોય કે ડેમેજ વેરો હોય એ પણ બિલ્ડર ભરતો હોય છે. વધારે વધારે જે ઇલેક્ટ્રિસિટી બોર્ડની જે લાઇટ બિલ છે એ પણ એ ફ્લેટ બાંધી અને એને પણ ઇન્કમ આપતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બિલ્ડર જ હોય છે. તો આ બધા જ આવકના સાધનો જે ગવર્મેન્ટના છે એ ગવર્મેન્ટના સાધનોમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બિલ્ડર ઇન્વોલ્વ હોવા છતાં પણ બિલ્ડરને ઇગ્નોર કરવામાં આવે છે. તો એની પણ અમે જે તે ઓથોરિટી પાસે રજૂઆત કરી છે. પ્રયત્નો ચાલુ છે
પ્રયત્નો કરીશું તો કઈ ને કઈ રિઝલ્ટ આવશે. આપણે નાસીપાસ થવાનું નથી. અને હવે આ મહામારીને અવસરમાં કેવી રીતે પલટાવી શકાય એને માટેના આપણે બધાએ મળીને પ્રયત્નો કરવા પડશે. અને મારી સર્વ બિલ્ડરોને નમ્ર વિનંતી છે કે હવે એકલા કામ ન કરો, યુનિટીમાં કામ કરો, સિન્ડિકેટમાં કામ કરો. અને મોટા પાયે જ કામ થઈ ગયા છે. નાના બિલ્ડરનો હવે કોઈ પણ સંજોગોમાં એક મકાન બનાવીને સર્વાઈવ થવું મુશ્કેલ છે. એટલે બધા ભેગા થઈ એટલે અમુક અમુક પોકેટમાં અમુક અમુક માણસો જેન્યુન અને બધું જ ઓન રેકોર્ડનું કામકાજ કરો. કોઈ પણ બ્લેકનું કામ નહીં કરવું. મુંબઈની જેમ આપણે પણ શાંતિથી સૂઈ જાઓ, સવારે ઉઠીને રૂટીન સિસ્ટમેટિક બિઝનેસ સ્ટાર્ટ કરો. સવારે ઉઠો ત્યારે બીજો પ્રોબ્લેમ, સાંજે સૂ ત્યારે બીજો પ્રોબ્લેમ, સવારે ઉઠો ત્યારે ગઈકાલના પ્રોબ્લેમ તો એમના એમ રહી અને નવા પ્રોબ્લેમ શરૂ થાય. એવું કામ સાઈડ પર મૂકી અને નવા ચીલા પ્રમાણે સિસ્ટમેટિક અને એકદમ ડેડિકેશન કામ કરવું પડશે. અને બધાએ સાથે મળી અને નીતિ એકદમ ચોખ્ખી રાખી અને 1+1 = 2 ગણીને જ ચાલવું પડશે. એટલે રાતોરાત કોઈ પૈસા વાળું થવાનું નથી. એ સમય ગયો. જેને લાભ મળ્યો ને જે લાભની ઓપોર્ચ્યુનિટી જેને લાભ લઈ અને એનો ઉપયોગ કર્યો તો એ ફાવી ગયો. પરંતુ બીજા ફાવેલા ને આપણે કોપી કરી અનુકરણ કરી અને આપણે એવું કરવા જઈએ તો ખાડામાં પડીશું અને 100% પડીશું. અને ગવર્મેન્ટને વિનંતી છે અને અમે કરીએ જ છે કે આપણે ગવર્મેન્ટ પાસે ઘણું બધું માંગ્યું છે, એમાંથી 10-15% આપશે તો આપણે સર્વાઈવ થશું. આપણને જીએસટીમાં લાભ આપવો જોઈએ, આપણને ફાઇનાન્શિયલી બેંકોને કહીને ફંડિંગ કરવું જોઈએ અને ઇન્કમ ટેક્સમાં પણ થોડી રાહત આપે એવી આપણી માંગ છે.